દેશની દીકરી રશિયામાં બની ભારતનું ઘરેણું। એક તરફ પરિવાર, બીજી તરફ પરિશ્રમ। એક હાથમાં રોટલી, બીજા હાથમાં મેડલ। ગૃહિણી લાવી ગોલ્ડ મેડલ। વલસાડના તિથલ રોડ ખાતે રહેતા ઘરમાં રસોઈ કામ, જીમમાં વર્કઆઉટ કરનાર દેશની આ દીકરીનું નામ છે કૃષ્ણા કદમ, કે જેમણે અથાગ પરિશ્રમ કરી રશિયા ખાતે યોજાયેલી વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી 2 ગોલ્ડ સ્ક્વોટ્સ અને ડેડલિફ્ટમાં 3 સિલ્વર મેડલ જીત્યા છે અને પાવર લિફ્ટિંગમાં રશિયા ખાતે 60 કિલોગ્રામ વજનમાં 145 કિલો અને 150 કિલોના વજન ઉંચકી 2 નવા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે। આ વખતની વર્લ્ડ ચેમ્પિયનશિપ રશિયામાં મોસ્કો ખાતે યોજાઈ હતી। WPRF ઓપન વર્લ્ડ ચેમ્પિયનશિપ થઈ હતી, તેમાં મેં 60 kg વેઇટ કેટેગરીમાં 2 ગોલ્ડ પ્રાપ્ત કર્યા છે અને અમે વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યા છે, જે સ્કોટ્સમાં મારા 2 વર્લ્ડ રેકોર્ડ બન્યા છે, 145 kg અને 150 kg, જેમાં મને 2 ગોલ્ડ અને 3 સિલ્વર મેડલ હાંસિલ થયા છે અને મને ઘણું ગર્વ થાય છે કે મેં ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કર્યું છે રશિયાના સ્ટેજ ઉપર। એક સંતાનની સાથે ગૃહિણી માટે આ સફળ સર કરવી આમ તો અઘરી હોય છે। જો કે પતિનો સાથ જો પત્નીને મળે તો નારી શક્તિ શું ન કરી શકે, તેનું પ્રમાણ કૃષ્ણા કદમે આપ્યું છે। મહેરઝાદ પટેલ કૃષ્ણાબેનના પતિની સાથે કોચ પણ છે। તેમનું આગામી વિઝન શું છે, હવે તે પણ જાણીએ। फ्यूचर प्लान इज दिस सिंपल दैट जैसे तो आप पूछ सकते हैं कि सपने क्या है, तो सपना तो जी रहा है। शी इज़ अ वर्ल्ड चैम्पियन, शी इज़ माई वाइफ, आई एम वेरी प्राउड ऑफ हर। लेकिन प्लानिंग जैसा तो सिर्फ यही है कि अभी के लिए अगले साल का यही चैम्पियनशिप खेलना है। अभी हमारा सन भी 4 years का होगा अगले साल में, तो उसके बाद का जो क्या प्लान है या कुछ ज़्यादा चैम्पियनशिप खेल सकते हैं आउट ऑफ इंडिया, काफ़ी सारी चैम्पियनशिप होती है वर्ल्ड चैम्पियनशिप लेवल की, वो प्लान कर सकते हैं। लेकिन फिलहाल के लिए यही प्लान है कि अगले साल के नंबर्स और बड़े होने चाहिए और अगले साल भी हमारे देश को ये प्राप्ति होनी चाहिए। લગ્ન બાદ ઘણી મહિલાઓ પોતાના કૌશલ્યને દબાવી દે છે અને ઘર ગૃહસ્થીમાં જોતરાઈ જાય છે। જો કે જે દ્રષ્ટાંત કૃષ્ણાબેને પૂરું પાડ્યું છે તે તમામ મહિલાઓ માટે દાખલારૂપ છે। રિતેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ।